સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વધુ એક છે ટ્રાફિક બ્રિગેડમાં ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે. આ ભરતી વિશે વાત કરીએ તો આ ભરતી મિત્રો છે વડોદરા ટ્રાફિક વિભાગમાં છે તે ટ્રાફિક બ્રિગેડની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની આપણે ડિટેલમાં માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ પોલીસ ભવન વડોદરા શહેર ખાતે મિત્રો છે આ નોટિફિકેશન છે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં છે ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવક અને સેવિકા માટેની ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે. આ માટે ભરતીની તારીખ આપેલી છે 2/1/2026 શુક્રવાર, માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માજલપુર, વડોદરા 390-011 આ સરનામા ઉપર છે તમારે હાજર રહેવાનું રહેશે 2/1/2026 રોજ. આ માટે નિમણૂક માટેની લાયકાતો આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે ધોરણ 9 પાસ જે પણ ઉમેદવાર છે તે આમાં એપ્લાય કરી શકે છે. ઉંમર મર્યાદા છે 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે. હવે મિત્રો, આમાં આપણે જોઈએ શારીરિક ધોરણ કયા પ્રકારના રહેશે. તો પુરુષ માટે છે મિત્રો SC ST અને OBC માટે 162, જ્યારે જનરલ વાળાને 165 છે. 55 કિલો વજન માગેલું છે અને 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારો છે ST SC અને OBCને 150 સેન્ટીમીટર ઊંચાઈ અને જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારને 155 સેન્ટીમીટર જે છે ઊંચાઈ જરૂરી છે. વજનની વાત કરીએ તો 45 કિલોગ્રામ વજન છે તે હોવો જરૂરી છે અને જે છે દોડની વાત કરીએ તો 400 મીટરની દોડ છે 3 મિનિટની અંદર છે મહિલા ઉમેદવારોએ છે પૂર્ણ કરવાની રહેશે. તો આ પ્રમાણે છે જે છે શારીરિક ધોરણ જે છે પરીક્ષા રહેશે. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડ મિત્રો એક માનદ સેવા છે, આ સરકારી નોકરી નથી. તો જે પણ સેવા આપશે તેને 300 રૂપિયા છે ફૂડ એન્ડ ટ્રાવેલિંગ અલાઉન્સ છે તે આપવામાં આવશે. જે દિવસે હાજર રહેશે તે દિવસનું તમને છે જે છે 300 રૂપિયા પ્રતિદિન જે છે ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ છે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અંદાજિત સંખ્યા કેટલી છે. તો આ માટે 160 જેટલી જગ્યા ઉપર છે તે ભરતી કરવામાં આવશે. અરજી ફોર્મ મેળવવાની તારીખ 17/12/2025 થી 1/1/2026 સુધી છે. સવારના 10 થી સાંજના 6 સુધી છે તમારે અરજી તમે છે ફોર્મ ત્યાંથી મેળવી શકો છો. અરજી ફોર્મનું સરનામું આપેલું છે VTET કચેરી, પોલીસ ભવન વડોદરા શહેર. જે પછી છે અલગ અલગ જે છે આરાધ્ય કેન્દ્ર, પોલીસ ભવન વડોદરા શહેર, પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર, અલગ અલગ સરનામા આપેલા છે. તે સરનામા પરથી તમે છે અરજી ફોર્મ મેળવી શકશો. અરજી ફોર્મ ભરીને તમારે છે 1/1/2026 રોજ છે જે છે સાંજના 6 સુધી મળી રહે તે રીતના છે તમારે જે છે તે જે મોકલવાના રહેશે. તો આ પ્રમાણે છે આ અરજી રહેલી છે. તો જે પણ ઉમેદવારો છે વડોદરા શહેર અને એની આજુબાજુ રહેતા હોય અને છે ટ્રાફિક બ્રિગેડમાં જોડાવા માંગતા હોય તો તેના માટે છે આ ભરતી રહેલી છે.